મમ્મી, હું તને એક સવાલ પૂછું? એક દીકરીનું ઘર તૂટે તો એની પાછળ એના સાસરાવાળામાંથી કોણ જવાબદાર હોય? એ તો બધાયને ખબર છે. દીકરીના લગ્ન પછી છે ને સાસરે સુખી હોય ને તો એના સાસુ સસરા છે ને એ ભગવાન સમાન હોય છે. જે એને મા બાપની જેમ રાખે છે ને એનું ધ્યાન રાખે છે. જે ઘરમાં છે ને છોકરી છે ને મૂંગી રહેતી હોય અને ચૂપચાપ રહેતી હોય અને દુખી થતી હોય, એવા મોટા ભાગના ઘરમાં છે ને સાસુ જ એનું ઘર છે ને બરબાદ કરતી હોય છે. નાના નાના કામમાં છે ને એ બધી ભૂલો કાઢે ને એના છોકરાની નજરમાં છે ને એને ઉતારી પાડે. એની વહુની હારે છે ને એની પોતાની છે ને સરખામણી કરે કે હું નવી નવી પરણીને આવી ને તો વહેલા 4 વાગ્યામાં ઉઠીને બધું કામ કરી નાખતી, અને અત્યારની વહુને હું કાંઈ નથી આવડતું. આવું બધું વહુને છે ને કીધા કરે અને વહુ છે ને સાંભળ્યા કરે. સવારથી સાંજ સુધી છે ને વહુની ભૂલ જ કાઢ્યા કરે. હું વહેલા 4 વાગ્યામાં ઉઠતી, હું આ કામ કરતી, હું આમ કામ કરતી, તને કાંઈ આવડતું નથી. અને છોકરો સાંભળ્યા કરે. છોકરો છે ને હાવ ચૂપ રહે. એની માને કાંઈ સમજાવે નહીં કે તમારો જમાનો હતો એ હતો અને અત્યારનો જમાનો બધો બદલાઈ ગયો છે, એવું કઈ સમજાવતો જ નથી છોકરો. હું એમ નથી કેતી બધા છોકરાને કે તમારી માં હારે બાંધો, પણ જ્યાં સમજાવવાનું હોય ને સમજાવો, જ્યાં કહેવાનું હોય ને કયો, બોલો. એ માણસ જ છે ને, તમે એને સમજાવો તો એ સમજે જ ને. તમારા મા બાપ છે, તમારા મા બાપે તમને મોટા કર્યા, ભણાવ્યા અને આગળ લાવ્યા. કેમ ન સમજે? બધું સમજાવો તો સમજે. પછી છે ને દરેક વ્યક્તિને છે ને સહન કરવાની લિમિટ હોય છે. પછી વો તો ક્યારેક ને ક્યારેક તો બોલવાની જ છે. પછી છે ને ત્યારે છોકરો લાફાટ મારીને કહે મારી માની હામી કેમ બોલી. તારે કોઈ છોકરાને કાંઈ કોઈ કીધું હોય કે તારી વહુને કાંઈ એમ ખોટું ખરું સંભળાવે છે તો તું કાંઈ કેમ ન બોલ્યો? સૌથી મોટી ભૂલ તો છે ને પતિની હોય છે કે ચૂપ રહેશે. જે વિચારે નથી કરતો કે મારી પત્નીએ સાચું કર્યું છે કે ખોટું કર્યું છે. જો પત્નીની ભૂલ હોય ને તો પતિને છે ને એને સમજાવી દેવી જોઈએ કે હવેથી તું છે ને આવું ન કરતી અને તું માફી માંગી લે. અને જો પત્નીની ભૂલ ન હોય અને પતિ ચૂપ રહે તો શું ફાયદો? મોટા ભાગના છે ને સાસરે એવું જ હોય કે સાસુને ખબર જ હોય કે છોકરો છે ને મારી સાઈડ જ છે, એટલે વહુને છે ને આખો દિવસ સંભળાય જ કર્યા કરે. કારણ કે એને ખબર જ છે કે છોકરો મારી સાઈડ છે. હું વહુને ગમે એટલું કહીશ ને તો મને તો કઈ કહેવાનો જ નથી, વહુને વટશે. પછી છે ને સાસુ છે ને વહુને છે ને બધાની સામે ઉતારી પાડે. પછી છે ને ઈ કાંઈ ન જોવે. આડોશી પાડોશી છે, ખગાવાલા છે કે એના પીરિયા છે, એવું કાંઈ જોવે જ નહીં, ઉતારી જ પાડે. હું એટલે જ કહું છું કે દીકરીનું ઘર તૂટે ને તો એની સાસુનો જ હાથ હોય છે, બીજા કોઈનો હાથ નથી હોતો. જો સમજદાર સાસુ હોય ને તો દીકરીનું ઘર ઓહો સરસ મજાનું હાલે અને સંબંધ છે ને સારો ટકે. અને વહુ જો એવું જોઈ જાય ને કે મારા સાસુ અને મારો પતિ બે એક છે, મળેલા છે, તો એ છે ને વહુ છે ને એને બેને છોડીને એના પિયર વહી જાય. એના સાસરિયાને બધાને છોડી દે ને એના પતિને છોડી દે.